મેલ મોટા ને મન જેના આંકડા. મોટા મેલમાં રહેવાથી શું થાય? જેના મન આંકડા છે, પણ ઓલો ઝૂંપડીઓ રહેતો હોય ને તો પણ એના મન વિશાળ હોય. ઘણી વખત આપણને થાય. એટલે તો ભગવાને કીધું ને, હૈડા હાલો ને અંજાર મુજા મુજા બેલી જા. ઝૂંપડીએ જઈને છાસ ને રોટલો ખાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું. ભગવાનને છાસ ને રોટલો પણ જો ભાવથી હોય ને તો ભગવાનને મીઠો લાગે. અને એટલે ઘણાના મેલ મોટા હોય પણ મન બહુ હાંકડા હોય. અને મનના રાકા હોય ને એ કાયમ રોતા જ હોય. હા, એને ગમે એટલું ભગવાન દે ને તો એને ખૂટતું ને ખૂટતું. પણ મન તો એવું રાખવું જોઈએ, માણસનું દિલ એવું હોવું જોઈએ. ભક્તિ તો દિલથી કરવી જોઈએ અને મનમાં પ્રભુને બેહાડવો જોઈએ. મન વિશાળ રાખવું. મનની વિશાળતા બહુ મોટી છે. ભગવાનનું મન એટલે નારદ, જેને રદ ન કરી શકાય એવો નાદ. નારદ રદ ન થઈ શકે. અને એટલે તો ભગવાનને ક્યાંય સારું કામ કરવું હોય ને એટલે નારદને મોકલી. ભગવાનના મનમાં એવું આવે ને નારદ સમજી જાય. આ તો ઘણા એવું કહે છે કે નારદ નો એવું હોય હળગાવે. હળગાવતા નથી. ખબર હોય કે આ નડે છે એને ક્યાંક કડે ચડાવવો, એ નારદને ખબર હોય. અને એટલે તો દરેક જગ્યાએ નારદે ક્યાંક ને ક્યાંક ભલું કરવા માટે કીધું છે. બધાની વાણી રદ થઈ શકે, નારદની વાણી રદ થઈ શકતી નથી. એટલે મેલ મોટા રાખીને શું ફાયદો? હા, મેલ મોટા રાખવા જોઈએ, પણ મારા પ્રભુના ભક્તોને આશરો મળે એવા પણ હોવા જોઈએ સંકલ્પ. નહીતર હવે 10 રૂમ હોય કે 25 રૂમ હોય, મેલ મોટો બનાવ્યો હોય પણ રહેવાનું તો એક જ પલંગમાં છે. 2 ગજ જમી જીને મરને કે લીએ. બસ એટલા જ જગ્યામાં હળગીને રાખ થવાનો છે, એટલી જ જગ્યા જોઈએ. અને કુવા માટે પણ એટલું જ જોઈએ. આમ જોવા જઈએ ને તો 2 જોડી કપડા, 2 ટાઈમ ભોજન અને અટાણે જીવવા માટે દવા. આ બાટલી જોઈએ આપણે, દારૂની નહીં. ખાટલી માટલી બાટલી પાટલી આટલું જ જોઈએ ખરેખર. તો અને 20 વર્ષના હતા ને તો એટલું જ જોતું હતું, ને અત્યારે પણ એટલું જ જોઈએ. પણ તે દિવસે અંદર એટલા બધા ઉભરા આવતા હતા ને કે બીજું દેખાણું, આમ કરી નાખું, તેમ કરી નાખું, હલાણું કરી નાખું. અને પછી પૈણા પછી ખબર પડે કે ઘરની પાછલી દિવાલ બદલા જેવી છે, બાકી કઈ બદલે. ભગવાનની કૃપા છે અને આપણે આનંદથી ભક્તિ કરી શકીએ છીએ. આનંદથી ભક્તિ કરવામાં પેલું મન શાંત થયું, બીજું કાન સાંભળતા હોય, ત્રીજું આંખ દેખતી હોવી, ચોથું પગ હાલતા હોવા જોઈએ, અને શરીર તંદુરસ્ત હોવું જોઈએ. આ બધું હોય તો થાય ને. રામ ભજી લે પાણી, પછી ભજાશે નહીં. કાયા થશે જાજરી, પછી તો બેઠું રહેવાશે નહીં. હા, અમારે ભક્તિ કરવી છે પણ ખાટલામાંથી ઊભા થઈ શકતા નથી. અને મનમાં અહંકાર કરીએ ને કે આથી તો હું ટમેટા જેવો છું. ભાઈ, ક્યારે દાંડલિયાથી ટમેટું ખરીદાશે નક્કી નહીં. અને એટલે ધ્યાન રાખવું જોઈએ. મારે પણ શનિવારે, આજ ગુરુવાર છે ને, શુક્રવાર ને શનિવારે જવાનું છે અયોધ્યા. તો આ સ્પીકર તો વહુને કીધું છે એટલે ચાર્જિંગ કરીને આપી જાય, અને અહીંથી પેક કરીને પાછું આપી દેવા. બરાબર. પછી સેલ હું તમને આ માઇકમાં નાખવાના 1 જોડી આમાં હોય ને 2 જોડી તમને એક્સ્ટ્રા આપતો જાય. બરાબર. સેલ ઉતરી જાય એટલે વહુને આપી દેજો, એટલે એ ચાર્જિંગ કરી દેશે. બરાબર. એટલે એ વ્યવસ્થા થાય. પછી આવડું આ છે એ તમારી પાસે દો,
હા તમારે પાછું આ નહીં હોય તો હાલ છે, લો ને આ નહીં હોય તો હાલ છે, એમનામાં માઇક થી પકડે જ છે, બરાબર. આ હોય ને અવાજ આવે છે એટલે પકડે છે. હે એ ચાર્જિંગ કરવું પડે ને આ એ ચાર્જિંગ કરવું પડે. અને અને પેલું તમે ના હો તો કનુભાઈ ને પેલું આઈફોન માં નાખવાનું જોઈએ, બરાબર ને. એટલે એ બધું ઝીણું ઝીણું હાંસવવું પડે, એના કરતા ડાયરેક્ટ જ રેકોર્ડિંગ કરશો તો આવશે. એટલે આની કોઈ ચિંતા કરવાની નહીં, એ પેલું આ વ્યવસ્થા થઈ જાય, બરાબર છે. અને રવિવારે પાછી આપણે રજા રાખવી પડશે. હા વોટિંગ છે ને, મતદાન છે, મતદાન છે, મોટા મોટું દાન છે. આપણો મત કોને કામ હોપવું, કોને ગાદીએ બેહાડવો એ આપણા હાથમાં. અને આળહ કરવાની નહીં હો, ધ્યાન રાખજો. આપણે મત નાખવા નહીં જાય ને તો હરામખોર આવી જાય. એટલે ઘણાને એવું લાગે કે મારા એકના મતથી શું થાય, પણ આ વખતે તો 4 મત આપવાના છો. એક જણાએ 4 મત આપવાના છે. એટલે મતદાન કરવા તો સવારમાં પોગી જવાનું ટાઢા પર. એટલે મતદાન જરૂર કરવું અને આપણા વાળાને કરવું. હા, સનાતનને જે સહકાર આપતો હોય ને એના માટે કરવું. આ પેલું યાદ રાખવાનું. કારણ કે જે સનાતન વિરોધી છે એને ગાદીએ ક્યારેય બેહાડાય નહીં. આપણે જે ભૂલ પેલા કરી છે ને એ 60 વર્ષનું એનું કરેલું હજી ભોગવીએ. એટલે હવે તો આપણે સમજુ થઈ ગયા છે. અને નાના કે મારે તો આજે નથી જવું મંદિરે, નથી જવાનું, તો પછી મતદાન કરવા શું જાવ? ના, મંદિરે એટલા માટે નથી જવાનું કે મતદાન થાય, 5 વર્ષ સુધી સારા કામ થાય. અને એટલે આપણો સારો માણસ આવે એના માટે થઈ અને આપણે મતદાન કરવું જોઈએ. અને શીખી લેવાનું 4 બટન દબાવવાના 4 વખત ને, અને 4 વખત દબાવીને પછી રજીસ્ટર દબાવો પેલું. એટલે એ બધા મત એમાં જાય. શીખી લેવાનું હો, નહીં તો ઘણા સંસદમાં બેઠા એને નથી આવડતું લ્યો. પણ આ તો બહેનોને તો આવડી જાય હો. એને આ 15મા અધ્યાયના શ્લોક આવડી ગયા છે તો પછી આ નો આવડે, મોઢે બોલે બોલ. એટલે મતદાન જરૂર કરવું. અને બીજા નો જતા હોય ને એના બાવડું ચાલીને લેતા જવાનું. હાલ ને ભાઈ, એમાં ક્યાં પેટ્રોલ મળી જાય. પણ મતદાન ખંતથી કરાવવું. આપણે આપણા સનાતનીને બેહાડવા માટે થઈને પણ આપણે એ પણ પ્રયત્ન કરવાનો છે. કારણ કે આપણા વાળાને નહીં બેહાડીએ ને તો હરામખોર તો આવવાના જ છે. અને એ આવશે ને તો આપણે 5 વર્ષ માર ખાવાનો જ છે. એટલે એ ધ્યાન રાખવાનું. હા, એટલે અહીંથી ઓમ તો ન કહેવાય, પણ હવે સનાતન માટે જ ભગવદ્ ગીતા ભગવાને કીધી છે ને. ભગવાને એ જ કીધું હતું, અર્જુન અને મારીને તારો ધર્મનો દાટ વળી જાહે. એટલે ભગવાને પણ એ જ કીધું હતું ભગવદ્ ગીતામાં. અર્જુનને 18 અધ્યાય કહીને કીધું કે તારે સત્ય માટે અને ધર્મ માટે લડવું પડે. તો આપણે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 31મો શ્લોક આપણે જોઈએ છીએ. ભગવાન તો આપણને ઘણું બધું કહે છે, એમાંથી આપણે અમલ કેટલો કરીએ છીએ એ મહત્વનું છે. કાલે આપણે ત્યાં પહોંચ્યા હતા. જે વસ્તુ પોતાની નથી તેને પોતાની માનવાથી અને તેની પ્રાપ્તિને માટે કર્મ કરવાથી બંધન આવી જાય છે. પોતાની નથી ને પોતાની માનીએ એટલે બંધન આવી જાય. તો પોતાનું તો કઈ નથી આ દુનિયામાં. અહીં આ દેહ પણ આપણો નથી, એ અહીં મૂકીને જ જવાનું છે. તો પોતાની માનીને જેટલું કરીશું ને એટલું બંધન આવી જાય. આ દેહ મારફત પોતાનું કરશું ને તો પણ બંધન આવી જાય. બંધનનો અર્થ એ થાય હાથ પગ બાંધી દે એવું નહીં, પણ મુક્તિનો રસ્તો બંધ થઈ જાય. જે સારા કે ખરાબ કર્મ કર્યા ને એ પોતાના માટે જ જો કર્યા હોય ને તો અહીં ભોગવવા માટે પાછું આવવાનું. બંધન આવી જાય છે. શરીર વગેરે વસ્તુઓ પોતાની તો છે જ નહીં, પોતાને માટેની પણ નથી. જો એ પોતાને માટેની હોત તો તેની પ્રાપ્તિથી આપણને પૂર્ણ તૃપ્તિ કે સંતોષ થઈ જાય.
આ શરીર મળ્યા પછી આપણને સંતોષ ને પૂર્ણ તૃપ્તિ થઈ જાય, હાઈશ કે હવે કઈ જોઈતું નથી. પણ આ દેહ મળ્યા પછી તો ધીમે 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 મોટા થયા, મોટા પછી જડતા થયા. આ શરીર પણ જો તૃપ્તિ થતી જ નથી ને, યુવાન આવ્યા, યુવાનીમાંથી આધેડ થયા અને ધીમે ધીમે ઘરડા તરફ ગયા, એટલે આ તૃપ્તિ થતી નથી. અને ઘણા તો ઘરડા પણ ઘડપણ કેમ આવ્યું એની ફરિયાદ કરે. આ ભગવાને કાઢી જ નાખવું જોઈએ. ભાઈ જોવાની સ્વીકારી તો ઘડપણ સ્વીકારવું જ પડે. જોવાની આવી તેથી આપણે ક્યાં ના પાડી છે? અને તેથી તો બહુ થનગનાટ હતો. તો જેટલું જેટલું જોવાનીમાં જીવા છે એટલું એટલું બુઢાપામાં ભોગો. જેટલું જેટલું જોવાનીમાં ઉથલ ધડા કર્યા છે, એટલે તો ગામડામાં આપણે કહેવત છે, શિયાળાનું છાણું અને નાનપણનું નાણું. જો નાનપણમાં ઉડાડી નાખ્યું હોય, ખાવ પીઓ, ઇટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાવ પીઓ મોજ કરો, કે આવા કેવા વાળા. હા, અમુક અમુક તો કે ને કે દેવું કરીને ઘી પીઓ, પણ ઘી પીધેલું આ શરીર નકામું થઈ જવાનું છે. કારણ કે બહુ ફેટ વધે તો ડોક્ટરની ગોળીઓ ખાવી પડે. અટાણે તો ઘી ખાવામાં બધા નથી. હવે અંદર અસલ છે નકલ, એક તો એ વાંધો. એના કરતા તો ઘી નો ખાવું સારું. પણ ઘણા લોભિયા નોય ખાય. હા, બે લોભિયા બસમાં ભેગા થયા, તે વાતો કરી, તે આજુબાજુ વાળા બધા હા ભરે કે તમારે ઘી કેટલું જોઈએ વરસનું? તો કે અમારે 250 ગ્રામ તો જોઈએ. વરસનું? તો કે હા, તો કોઈથી 2 પાંદડે ન થાવ. હા, તો કે તો એ કે તમારે કેટલું જોઈએ? મારે 50 ગ્રામ વરહદી થી હાલે છે. તો હજી એટલું ને એટલું છે કે તો કે મને શીખડાવો ને. હા, તમે કેવી રીતે કરો? તો કે હું તો અંદર હળી બોળીને રોટલી નડાડું, એટલે 250 ગ્રામ ઘી વયું જાય કે. તો કે તમે તો હું તો કાચની શીશીમાં ભર દો, રોટલી ઉતરે એવી શીશી જ ફેરવી દેવાની. હવે 50 વર્ષ થાય, 1 વર્ષ થાય, 50 વર્ષ થાય, ઘી ઓછું થાય? હા, નકલી ઘી ખાઈએ ને, ભેળસેળ વાળું ખાવું એના કરતા વેજીટેબલ ખાવું સારું. કે ખબર તો છે ખોટું જ છે. વેજીટેબલ એટલે શાકભાજીમાંથી બનેલું, જે સિંગ ને સોયાબીન ને આપણે સૂરજમુખી એમાંથી જે નીકળે અને એમાં પછી બનાવે. અમે જુનાગઢ જિલ્લાનું માણાવદરમાં 2 પ્લાન્ટ છે વેજીટેબલ ઘીના, વનસ્પતિ ઘી, ડાલડા કે. આ માણાવદરમાં 2 છે. એ ડાલડા એ ત્યાંનું કંપનીનું નામ છે, કંપનીનું નામ છે. એ માણાવદરમાં છે. એક ડાલડા છે ને એક કંઈક બીજી છે. અમે ત્યાં ભણતા ને એટલે જઈએ, એટલે પેલા જે મજૂરો અંદર કામ કરતા હોય ને વજન ઉપાડવા માટે, એ વેજીટેબલ ઘી નો ખાય. એ બાજુમાં મિલમાં ઓલું સિંગ તેલનો હાલતો હોય ને ઘાણો, ત્યાંથી લોટો ભરી આવે તેલ, અને ઘેરેથી રોટલી ઓલો રોટલો ને લઈ આવે ને પછી સોળી નાખે તેલમાં. મારા બેટા તગડા થઈ ગયા હોય, બોલો. ઈ તેલ ખાઈ ખાય, સિંગ તેલ ચોખ્ખું જ હોય ને ત્યાં તો. જેમાં હેઠેથી નળ માથામાં આમ લોટો પાણીનો ભરે એમ ભરી આવે. અમે માણાવદર ભણતા એટલે નિશાળની પાછળ રોડ ને રોડની બાજુમાં આ બધા પ્લાન્ટ, એક બાજુ ઓઇલ મિલ ને એક બાજુ ઓઇલું. આપણે અંદર ઘૂસી જઈએ જોવા હાટું થઈને કેમ હાલે. હા, 144 તો જીન હતા માણાવદરમાં, એટલે માન્ચેસ્ટર કહેવાતું માણાવદર. તો બહુ આગળ પડતું હતું. પણ આ સરાળિયા વાળી લાઈન બંધ થઈ ગઈ, પછી જીનો બંધ થઈ ગયા, કપાસ વાવતા બંધ થઈ ગયા ઓલા શંકરચાર ને ઈ, અને ડુંગળીમાં સડી ગયા વાવવામાં, એટલે મિલો બંધ થઈ, જીનો બંધ થઈ, પછી મિલો બંધ થઈ. હવે પાછી હરાળિયા લાઈન થાય છે. કાલ પેપરમાં હતું, સર્વે કરે છે ને ત્યાં બ્રોડગેજ નખાય છે. હા, કાલ પેપરમાં. એટલે અમારે એ બાજુનો આવે ને એટલે આપણે નહીં તો ભાઈ ઊંટ મરે તોય મારવાડ સામે જોઈને મરે, અને દીકરી મરે તોય માવતરના ઘર સામે જોઈને મરે. તો
તો આપણને આપણું વતનમાં તો એવું જે ફેરફાર થતા હોય યાદ આવે ને. અને એટલે કીધું છે